નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત હિંમતનગરથી। હિંમતનગર શહેરના જૂના બજારથી ગાંધી રોડ સુધીના વિસ્તારોમાં વેપારીઓને પડી રહેલી સમસ્યાને લઈને હિંમતનગર પાલિકા જ્યારે નગરપાલિકા એક્શનમાં આવી છે। પાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, બાંધકામ સમિતિના ચેરમેન અમૃત પુરોહિત અને પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ સ્થળની મુલાકાત લઈને વેપારીઓની રજૂઆત સાંભળી હતી। હિંમતનગર પાલિકા દ્વારા શહેરના જૂના બજારથી ગાંધી રોડ સુધીના વિસ્તારોમાં વેપારીઓની સમસ્યાઓને લઈને નિરાકરણ માટે સ્થળ પર મુલાકાત યોજાઈ હતી। ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, બાંધકામ સમિતિના ચેરમેન અમૃત પુરોહિત તેમજ પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓએ વેપારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી। આરસીસી રોડ બનાવવાના લગભગ 3 વર્ષ પૂર્ણ થવાના હોવા છતાં વિસ્તારમાં પાર્કિંગને પૂરતી વ્યવસ્થા નથી, સાથે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય સુવિધા હોવાથી અને જેના કારણે વેપારી ધંધા પણ અસર પણ પડી રહી છે। જો કે રોડ, સ્ટ્રીટ લાઇટ, પોલ અને લાઇટો લગાવવામાં આવી છે, પરંતુ હજી સુધી જીઈબીનું કનેક્શન મળ્યું નથી। કાર્યરત ન હોવાથી રાત્રિના સમયે જ્યારે અંધારાનો સામનો કરવો પડે છે અને નિરીક્ષણ દરમિયાન ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ બાકી રહેલા તમામ કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા તેમજ વેપારીઓનું સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા કોન્ટ્રાક્ટરની જરૂરી સૂચનાઓ આપી। પાલિકાઓ પણ વેપારીઓની તેમની સમસ્યાઓને ત્વરિત ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી। જૂના બજાર ખાડિયા વિસ્તારમાં જે રોડ બની રહ્યો છે તે આશરે 2.5 થી 3 વર્ષ થઈ ગયા રોડ ચાલુ થયાને। રોડનું કામ હજુ પૂરું થયું નથી। એમાં જે જીઈબીની માંથી જે કનેક્શન લેવાના છે એ બાકી છે। એ લીધા પછી જે પોલ છે એમાં જે ડેકોરેટિવ લાઇટો છે ચાલુ થશે। એ સિવાય રોડમાં કેટલી જગ્યાએ પાણી ભરવાના પ્રશ્ન ઉપસ્થિત થયા છે ચોમાસામાં, તો એ પણ કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે લેવલિંગ કરી અને પાણી ના ભરાય અને ટ્રેન્ચમાં વાયર ગોઠવવાના છે। એ કામગીરી પણ પ્રગતિમાં છે। વેપારીનું શું રજૂઆત હતી? ખાસ વેપારીની રજૂઆત એવી છે કે જે સાઈડમાં જે રોડની સાઈડમાં જે જગ્યા છે ત્યાં એ થોડી ઊંચી છે, જેથી ત્યાં વાહનો પાર્ક થઈ શકતા નથી, તો એને લેવલ કરવાની એક વાત હતી અને જ્યાં પાણી ભરાય છે એ પાણી ના ભરાય એ માટેની વ્યવસ્થાની વાત હતી। એ સિવાય જે સાઈડમાં ટ્રેન્ચ છે એ ટ્રેન્ચમાં પાણી ઘણી વખત ઉતરે છે, તો એનો એક નિકાલ લાવવાની વાત હતી, જેના આધારે ગઈકાલે સ્થળ વિઝિટ કરી અને કોન્ટ્રાક્ટરને એન્જિનિયરની જરૂર છે।